સ્વાગત છે તમારું એસઆઈ એજ્યુકેશનમાં। તો આજના વિડીયોમાં આપણે દાખલા નંબર 21 છે, બરાબર ને? જે તમારી બુકમાં આપેલું છે, નારદ લિમિટેડ નામની કંપની આપી છે અને આ પ્રકારનો તમારે સમ રહેશે, બરાબર ને? હવે સૌથી પહેલા મિલકત ઉપર જોઈ લઈએ આપણે હવાલો છે કે નહીં, બરાબર? તો આપેલો જ છે હવાલો તમને, બરાબર ને? ચલો જોઈ લઈએ, જરા બ્લેક લઈ લઈએ। હવે શું કહે છે, જો જમીન મકાન તમને 5 લાખના આપ્યા અને એની ઉપર કીધું 20% વધુ છે। કેટલી છે? તો 5 લાખના તમે 20% કરો તો 1 લાખ આવે। કેટલા આવે? એટલે 5 લાખ પ્લસ 1 લાખ, સમજી ગયા? એટલે 6 લાખ રૂપિયા તમારા આવે। ડન? એના પછી આમાં ઊંધું છે, આમાં બી એવું જ છે કે બજાર કેમ ઓછી છે, શું છે? તો સૌથી પહેલા એની ઉપર ઘસારો જે તમને લાખ રૂપિયા એ તમારે માઇનસ કરવાનો। 5 લાખમાંથી 1 લાખ ગયા, 1 લાખનું શું કરજો તમારે માઇનસ, સમજી ગયા? એટલે 4 લાખ રૂપિયા વધે। કેટલા વધે? 4 લાખ, સમજી ગયા? હવે એના ઉપર તમારે 20% કરવાનું। કેટલા કરવાનું? તો 4 લાખના 20% કરીએ આપણે એટલે 80,000 માઇનસ કરીએ એટલે 3,20,000 રૂપિયા, સમજી ગયા? એટલે આ તો શું થઈ ગયું? જમીન અને મકાન અને આયા થઈ ગયું આપણું પ્લાન્ટ, એટલે કેટલા આવશે? 3,20,000। ડન આટલું? ચલો એવું તમને ખબર પડી જશે। ચલો આ તો આપણે લેવાનું નથી। ચલો આ શું છે? સરકારી જામીનગીરી છે, તો આ બી આપણે લેવાનું નહીં, બરાબર ને? તો આપણે જો વધ્યું શું છે હવે? સ્ટોક, દેવાદાર અને રોકડ શિલ્લક। ઓકે, તો જોઈ લઈએ આપણે જરા। પેલા લખી દઈએ આપણે પેલા આપ્યું છે તમને જમીન અને મકાન, એ મેં તમને વધ્યું કેટલું? 6 લાખ। ખબર 6 લાખ કેવી રીતે આવ્યો આપણે? ચલો થોડાક અક્ષર થોડા મોટા કરીએ આપણે, નાખીએ। તો પહેલી તમને આપી છે જમીન અને મકાન 6 લાખ રૂપિયા। ચલો ડન આટલું? એના પછી તમે જોઈ લઈએ પ્લાન્ટ અને મશીન તમારું કેટલું આવ્યું ભાઈ? 3,20,000। તો 2 લંબ પ્લાન્ટ અને યંત્રો કેટલા છે ભાઈ? 3,20,000। ડન આટલું? એના પછી શું કરશું? જો એના પછી તમને આપ્યું છે સ્ટોક, સ્ટોક આપે તમને 2 લાખ રૂપિયા। કેટલો? તો લખી દઈએ 2 લાખ રૂપિયા। 3 નંબરમાં શું લખ્યું આપણે? સ્ટોક। કેટલા ભાઈ? 2 લાખ રૂપિયા। ચેક કરી લઈએ કોઈ હવાલો તો નહીં ને અંદર? સાઈડ છે હવાલો, જરા જોઈ લઈએ। સ્ટોક ઉપર હવાલો છે, હા છે, જો હે ને? ચલો આને પેલા સોલ્વ કરીએ પછી આન્સર લઈએ પેલા, બરાબર? ચલો ચલો પેલા આ જોઈ લો જરા। ચલો સ્ટોક, સ્ટોક તમને આપ્યું છે 2 લાખ રૂપિયા। ડન? એમાં એવું કીધું 20% અને 20% તમે કરશો 2 લાખના એટલે કેટલા ભાઈ? 40,000। ડન? આ 40,000 માઇનસ કરીએ એટલે અહીંયા કેટલા આવશે? 1,60,000। ડન? હવે કીધું 20% ની કિંમત બી કેટલી? 20% વધુ છે, તો આની 20% કરો ને તમે 8,000 આવે। કેટલા ભાઈ આવે? 8,000। તો અહીંયા આવશે 48,000 ને પ્લસ આને કરી દેવાનું તમારે, એટલે તમારો સ્ટોક તમને મળી જાય તમારો। એટલે 1,60,000 ને 38,000 એટલે કેટલા આવશે? 2,08,000 રૂપિયા। કેટલા? સ્ટોકની કિંમત આપણને મળી ગઈ છે ભાઈ। કેટલી ભાઈ? 2,08,000। તો આ પૂછી દઈએ પહેલા। ચલો આ કાર્ડ નાખીએ અને સ્ટોક લખી દઈએ આપણે 2,08,000। ડન આટલું? એના પછી જોઈએ આપણે સ્ટોક દેવાદાર, દેવાદાર 1,50,000 ના છે, બરોબર? એમાં કોઈ હવાલો આપ્યો નહીં, તો 1,50,000 લખી દઈએ આપણે દેવાદાર। 1,50,000। ડન? ચલો એના પછી શું છે? એના પછી છે બેંક શિલ્લક 1,22,000 રૂપિયા। કેટલું છે? બેંક શિલ્લક 1,22,000। ડન? હવે ટોટલ કરી દઈએ આપણે। શું કરી દઈએ? ટોટલ કરશો ને તો તમારે 14 લાખ આવશે। કેટલા? 14 લાખ, સમજી ગયા? ચલો કેટલા આયા? 6 લાખ, 3,20,000, 2,08,000, 1,50,000, 1,22,000।
એટલે 14 લાખ રૂપિયા. ચાલો દેવા બાજુ આપણે જતા રહીએ જરા. દેવામાં આપણે શું શું લેવાનું જોઈ લો જરા. જો આ દેવામાં તો કંઈ વધારે છે નહીં. આ ડિબેન્ચર લેવાના છે. આ 1,50,000 સોરી 50,000 ને 1,50,000 બરોબર ને. 3 રકમ લેવાની આપણે. પહેલા કેટલી છે? 3 લાખ છે. કેટલા છે? તો 3 લાખ આપણે લખી દઈએ ડિબેન્ચર. કેટલા ભાઈ? 10%ના ડિબેન્ચર આપ્યા છે 3 લાખ રૂપિયા. ડન આટલું. એના પછી તમારે શું કરવાનું છે કે આપણને આપ્યું છે કારીગર નફાભાગ ભંડોળ એ 50,000 છે. શું છે? ચલો કર્મચારી નફાભાગ 1,50,000. ડન. એના પછી તમને શું આપ્યું છે જોઈ લો જરા. એના પછી તમને આપ્યું છે ચાલુ દેવા 1,50,000. અહીં લખી દઈએ ચાલુ દેવા 1,50,000. ડન. ટોટલ કરશો ને આનું તો તમારે આવશે 2 અને 2 5 લાખ. કેટલા? ચલો ડન. મૂકી દઈએ આન્સર આપણે. ચલો 14 લાખ માઇનસ 5 લાખ. ડન. અને એમાંથી તમારે જે આ મળશે 9 લાખ. ડન. હવે જોઈએ જરા. ચલો એના પછી તમને આપ્યું છે પ્રેફરન્સ શેર મૂડી તમને આપી કેટલી છે આપણે જોઈ લો જરા. અંદર આપી છે કે આ રે 5 લાખ રૂપિયા. કેટલી? 5 લાખ રૂપિયા આપી છે. કેટલી છે? 5 લાખ રૂપિયા. તો અહીંયા તમારે 5 લાખ માઇનસ કરવાનું એટલે કેટલા આવશે ભાઈ? 4 લાખ. ડન. હવે જોઈ લઈએ અહીંયા 4 લાખ અપેક્ષિત વર્તમાન દર કેટલો તમને આપણે અંદર જોઈ લઈએ જરા. જો એમાં શું કરવાનું? આ 10 અને 5 એટલે 15 ટોટલ લેવાના. કેટલા લેવાના? 15. સમજી ગયા? 10 ના લેતા પાછા. ચલો એટલે ગુણ્યા 15 ભાગ્યા 100 એટલે તમે ટકા કાઢશો ને એટલે કેટલા? 60,000 આવે. કેટલા આવે? 60,000. ચલો હવે નફા માટે શું આપ્યું તમને કે હીટ આપી છે આપણે રકમમાં તો જોઈ લઈએ. નફો આપી દીધો છે એ બી તમને 50% નફો કાપીને પછી આપ્યો. કેટલું છે? 1 લાખ 3 લાખ અને 2 લાખ. તો આપણે મૂકી દઈએ જરા. અહીં સુધી જ દઈએ બરોબર ને. એટલે જો આ ઓકે. તો નફો વધઘટ થાય છે. જો પહેલા કેટલો હતો? 1 પછી 3 પછી 2 એટલે સરસ કહેવાય. એટલે ટોટલ 6 લાખ થાય. કેટલા થાય? 6 લાખ ભાગ્યા 3 કરો ને એટલે 2 લાખ રૂપિયા આવે. કેટલા આવે? સમજી ગયા? સરસ નફો તમારો કેટલા? 2 લાખ રૂપિયા. તો એ લખી દઈએ આપણે 2 લાખ રૂપિયા. સમજી ગયા? ચલો અહીં લખી દઈએ 2 લાખ રૂપિયા સરેરાશ નફો. ડન. હજુ લઈએ આપણે બિન ધંધાકીય રોકાણો છે અંદર. આ છે ને એટલે 12% કહીશું આપણે. 1 લાખના 12% તમે કરો એટલે 12,000 રૂપિયા આવે. કેટલા આવે? 12,000. જો 1 લાખના 12,000 એટલે 12,000. આના બી તમારે 50% કરવાનું. કેટલા કરવાનું? 50%. કેમ કરવાના? કારણ કે કરવેરા પછીનો આપ્યો છે એટલે તમારે આમાં એટલે 6,000 આવે. એટલે અહીંયા આવશે 1,96,000. ડન. સોરી 1,94,96 નહીં. અને આમાંથી તમારે માઇનસ કરશો ને એટલે 1,94,000. ચલો એના પછી તમારે કરવાનું છે માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. બરોબર ને. ચલો જોઈ લીજો. એ તમને કેટલું છે? 5 લાખના આપણે કેટલા? 50,000 થશે. 10% કહીશું એટલે જો 5 ના 10% એટલે 5,000. એટલે 5,000 કરશું એટલે માઇનસ કરી દઈએ આપણે 5 લાખ 1,94,000 માઇનસ 50,000 એટલે કેટલા આવશે ભાઈ? 1,44,000. ડન. આ મૂકી દઈએ આપણે 1,44,000. ચલો 1,44,000 અપેક્ષિત નફો કેટલો છે ભાઈ? 60,000. કેટલો? 60,000. એટલે તમારો જવાબ બનશે માઇનસ કરીને ચલો 1,44,000 માઇનસ 60,000 એટલે તમારો 84,000 આવશે. કેટલો આવશે? 84. ચલો ડન આટલું. ચલો 84,000 થઈ ગયું. આ લખીએ 84,000. 84,000 ગુણ્યા વર્ષ કેટલા આપે છે આપણને? 3. કેટલા આપે? 3 લખી દઈએ આપણે.
3 એટલે કે 84,000 ગુણ્યા 3 એટલે કેટલા આવશે 2,52,000 બરાબર ડન ડન ચલો ડન થઈ ગયો છે હવે જોઈ લઈએ જરા આપણે ચેક કરી લઈએ આન્સર દાખલા નંબર આપણે 21 ચલો 2,52,000 ઓકે આઈ હોપ તમને ખબર પડી હશે આખો વિડીયો ચલો ડન થેન્ક યુ ફોર વોચિંગ